એલી સાંભળેશો મહેમાન આવવાના છે તમે મને કઈ કીધું બે વખત બોલો મહેમાન આવવાના છે ખાવાનું બનાવી નાખજે હું વાડીએ જાવ છું કુતરા બહુ આવે છે ને તે બડીઓ લેતો આવું એ હારું જાવ એ હાલો મીઠી બોલું છું તમે કોણ મીઠી હું જીવતી બોલું છું એ જીવતી હોય તો જ બોલતી હોય ને કઈ નતર બોલતું એ તારી ઘરે જે મહેમાન આવે છે ને ઈ હાવ ઓલા છે ને મારી ઘરે 15 દી રોકાણા તે આવા દે એટલે મને ખબર ન લે એ આ એ હારું એ નમસ્તે એ જય શ્રી કૃષ્ણ કેમ છે હારું હારું હો એ આ બેહો એ મારા આતા ક્યાં ગયા ઈ ગયા છે ને વાડીએ ઠીક વાડે કેમ ગયા ઈ કેમ રોવો છો કેમ તમે એ તમારા હતા ને બે દીધા હું થઈ ગયું છે ને રામ જાણે છે ને એ આવે તો છે ને મહેમાન આવે તો છે ને એને બળિયો લઈને વાહે થાય હે હા એલી ઓય આ તું છે ને હે આપણે બળીએ મારશે મારે તો અહીંયા છે ને 10 દી રોકાવું તું મારે મહિનો રોકાવું તો હાલ હા હવે તો હાલવું પડશે એ મીઠી માં અમે જાવી કેમ લેવાને ભાઈ ના મારે નીચે જાવું છે ને એટલે હા હાલ એ સાત તો પીતા જા હાલેજી ના હવે પિતા સર એક કર નાખી આમે બાબા ધીરે હાલ છે લ્યો તો બનાવો અરે એક વસ્તુ તો કેતા તમને ભૂલી જ ગઈ એ તમે ચા પીઓ કે શરબત ચા તો દરસ પીતા જ હોય આજે તો શરબત પીએ લીંબુ નાખીને પીઓ કે કેરી નાખીને લીંબુ વાળું તો રોજ પીતા જ હોય આજે કેરી વાળું પીવું છે પ્લાસ્ટિક ના ગ્લાસમાં પીઓ કે કાચના ગ્લાસમાં પ્લાસ્ટિક ના ગ્લાસમાં તો રોજ પીતા જ હોય આજે ગ્લાસ ના ગ્લાસમાં પીવું છે એ બેટા લાઈ તો શરબત લ્યો જય શ્રી કૃષ્ણ અરે બેટા લેતી જા કેવું મસ્ત હો લાવો દેતા હું ના રેવે દે ના લાવો ઈ અમાર બહુ કામથી છે કામ જ કર્યા કરી શરબત તો બહુ મસ્ત હતું એ હાલો હું જાવી એલી મીઠી